કેમ છો દાહોદ? ફરી એકવાર હિમાંશુ નાગર આપની સમક્ષ ઉપસ્થિત છે. દેખે છે દાહોદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો ઋતુચક્ર પ્રમાણે શિયાળો, ઉનાળો અને ચોમાસું આવી 3 ઋતુઓ આવતી હોય છે અને જતી હોય છે. અને ઘણી વખત ઋતુચક્ર અનિયમિત થાય ત્યારે ભર શિયાળે વરસાદ પડી જાય કે ભર ગરમીમાં માવઠા થાય તેવું પણ બને છે. પણ ભારતીય લોકશાહીમાં એક જ મોસમ એવી છે કે ચૂંટણીની મોસમ એ ક્યારેય પૂરી થતી નથી. કોઈને કોઈ પ્રકારની ચૂંટણીઓ આવતી જતી રહે છે. ત્યારે એને અનુલક્ષીને જ નરેન્દ્ર મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ મૂકેલો છે. પણ માત્ર વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓ સિવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેની સાથે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ પણ હવે એટલું જ મહત્ત્વ ધરાવે છે. ત્યારે દરેક ચૂંટણીમાં હવે ખુરશીની હરીફાઈ અને સત્તાની સાઠમારી સર્જાય છે. પરિણામે દરેક ચૂંટણીમાં ગળાકાપ હરીફાઈ થાય છે. હવે તો શાળા મહાશાળાઓની ચૂંટણીમાં પણ જાણે વિધાનસભાની ચૂંટણી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. અને એવી ચૂંટણીઓમાં પણ પોતે વિજય મેળવવા માટે અથવા તો સામેવાળાને પરાજિત કરવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરવામાં આવે છે. અને આ જે યુવાનો ચૂંટણીમાં ભાગ લે છે તેમાં હવે યુવતીઓ પણ અપવાદ નથી રહી અને ખરેખર તે પણ યુવાનોની જેમ જ પૂરા જોશ સાથે ચૂંટણીમાં ઝંપલાવે છે. ચૂંટણીઓની વાત એટલા માટે કરી મિત્રો, કારણ કે હાલમાં જ આપણા દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ. અનાજ માર્કેટની ચૂંટણી થતાં રહી ગઈ અને તેનું કોકડું ગૂંચવાયેલું છે. તેવા સમયે વધુ એક ચૂંટણી આવી પડી છે. 1992માં સ્થાપિત થયેલી શ્રી રામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આગામી રવિવારે યોજાવાની છે. ત્યારે તેના માટે પણ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને 2 પેનલો તેમાં સામસામે છે, વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ. બંને પેનલોના નામ છે. મહિલા બેઠક જે અનામત હતી તે બિનહરીફ, તેમાં સંયુક્તાબેન મોદી બિનહરીફ વિજેતા થઈ ગયા છે. પણ અન્ય 6 બેઠકો સામાન્ય અને ST/SC અનામત કક્ષાની 1 બેઠક એમ કરીને 7 બેઠકો માટે 14 મુરતિયા મેદાનમાં છે. ત્યારે આશરે 10,000 જેટલા સભાસદો આ વ્યવસ્થાપક સમિતિને ચૂંટવા માટે મતદાન કરશે. હવે આમાં તમે ઉમેદવારોને જોશો તો ઘણા બધા જૂના જોગીઓ છે અને મોટે ભાગે ભારતીય જનતા પાર્ટી અથવા તો સંઘ પરિવારના જોડે સંપર્ક ધરાવતા અથવા તો તેવા વ્યક્તિઓ જ આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. નાણાકીય સંસ્થા છે અને આ જમાનામાં દરેક વ્યક્તિને, ખાસ કરીને મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આવી સંસ્થાઓમાંથી નાણાકીય સહાય મેળવવાની ઘણી બધી જરૂરિયાતો ઊભી થતી હોય છે. ત્યારે આવી વ્યવસ્થાપક કમિટીઓ તેના માટે નિર્ણય લેતી હોય છે. તેવા સમયે આ ચૂંટણી હવે આવી પડી છે અને તેના આડે બસ હવે શનિવાર એટલે આવતીકાલનો દિવસ છે અને રવિવારના રોજ તેનું મતદાન સરસ્વતી શિશુ મંદિરમાં યોજાનાર છે. ત્યારે તમામ બંને પેનલના ઉમેદવારો જે પણ વિસ્તારમાં મતદારો છે, સભાસદો છે, તે વિસ્તારમાં તેમના પ્રતિનિધિઓ અથવા તો પોતે જાતે જઈને ડોર ટુ ડોર પ્રચાર અથવા તો સમૂહમાં પ્રચાર અથવા તો વિધાનસભા, લોકસભાની માફક બેઠકો કરી રહ્યા છે. કારણ કોઈપણ હિસાબે ચૂંટણી જીતવી છે અને વિકાસ પેનલ એવું ઈચ્છે છે કે અમારી પેનલ જીતે અને અમે શ્રી રામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની શાસનધુરા સંભાળીએ. ત્યારે સામે પરિવર્તન પેનલ પણ
એમ ઈચ્છી રહી છે કે અમે પરિવર્તન લાવીએ અને અમે સત્તામાં આવીએ અને અમે શાસનધુરા સંભાળીએ. કારણ કે બંને પેનલોમાં આ શ્રીરામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને ઊભી કરનારા લોકો પૈકીના વ્યક્તિઓ છે. માટે આમ દેખે તો સૌના જાણીતા ઓળખીતા અને પરિચિત લોકો જ ચૂંટણી લડી રહ્યા છે. તેમ છતાં ચૂંટણી છે અને ચૂંટણી એ જંગ છે અને આ ચૂંટણી જંગમાં સામ દામ દંડ ભેદ બધી જ વસ્તુ જાયજ હોય છે. માટે તમામ ઉમેદવારો પોતપોતાની વિજય માટે એડી ચોટીનું જોર અત્યારે લગાવી રહ્યા છે અને રાત દિવસ એક કરી રહ્યા છે. ત્યારે એક શેર યાદ આવે છે મને કે તેરી હસરત और तेरा अरमान नहीं छोड़ेंगे, तेरी हसरत और तेरा अरमान नहीं छोड़ेंगे, जीते जी इश्क का ये मैदान नहीं छोड़ेंगे. ગમે તે હિસાબે આ મેદાન છોડવું નથી ને વિજય મેળવ્યો છે તેવા પ્રણ સાથે બંને પેનલના ઉમેદવારો રાત દિવસ એક કરીને પરસેવો પાડી રહ્યા છે. ત્યારે હવે છેલ્લે તો સભાસદોના હાથમાં જ તેમની હાર અને જીતનું પરિણામ છે. ત્યારે જોઈશું કે સભાસદોનો ઝોક કોની તરફ છે અને કોણ વિજેતા બનશે અને આ શ્રીરામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની શાસનધુરા કોના હાથમાં જશે તે પરિણામના દિવસે જોઈ શકાશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પરંતુ આ ચૂંટણીઓ જોતાં ચૂંટણીની ગંભીરતા કેવી હોય છે તે જનસામાન્યને ખબર પડી જાય છે અને તેના કારણે જ દરેક વ્યક્તિ હવે દરેક ચૂંટણીને મહત્ત્વની લઈ રહ્યો છે અને પોતાનું આ મતનું મહત્ત્વ સમજી રહ્યો છે. તે પણ એક અગત્યની બાબત છે. હવે આવનાર સમયમાં આ શ્રીરામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં કેટલું મતદાન થાય છે તેના પર પણ પરિણામનો ઘણો મોટો મદાર છે. તે સૌ સભાસદો કે જે મતદાન કરવાના છે અને કેટલા ટકા મતદાન થાય છે તેના પર આધાર છે. તે આપણે સૌ જોઈશું. અસ્તુ. નમસ્તે. હું ભરતસિંહ વજયસિંહ સોલંકી, અવંતિકા રિસોર્ટ. અત્યારે શ્રીરામ કોઓપરેટિવ સોસાયટીની ચૂંટણી આવી છે ત્યારે અમારે એક પેનલ છે જેનું નામ છે વિકાસ પેનલ અને અમારી 6 જનરલ અમારી પેનલની અંદર છે. ઓલરેડી સ્ત્રીની અંદર એક સંયુક્તાબેન મોદી બિનહરીફ જાહેર થયેલા છે અને 6 અમારા જનરલ અને એક એસસી એસટીની અંદર એક કેન્ડિડેટ અમારા એસટી કેન્ડિડેટ છે. એટલે મારો એટલી જ વિનંતી છે કે જો અમારી પેનલ આવશે તો અમે 100% જે વિકાસ પેનલ નામ રાખ્યું છે તો 100% અમે વિકાસના કામો કરશું અને પ્રજાની વચ્ચે જઈ અને એમને પડતી મુશ્કેલીઓ પણ અમે સોલ્વ કરશું. અમે કોરોના કાળની અંદર પણ જ્યારે સત્તામાં હતા ત્યારે ઘણી બધી રાહત અમારા લેવલથી અમે આપી છે. તે વખતે હું ચેરમેન હતો અને અત્યારે પણ અમારી રનિંગ બોડી જે પેનલ બનાવી છે એ સક્ષમ છે અને જો અમને સેવાનો મોકો મળશે તો અમે 100% સારો વહીવટ કરશું એની ખાતરી આપીએ છીએ. પરિવર્તન પેનલ સભાસદોના હિતમાં શું કાર્ય કરશે અને શું પરિવર્તન લાવશે લોકો? પરિવર્તન પેનલ દ્વારા કોઓપરેટિવ સોસાયટીના જે સરકાર માન્ય નિયમો છે સરકારની મંજૂરી દ્વારા સભાસદને વધુમાં વધુ સહાયતા કરીને એમનું જીવન ધોરણ ઊંચું આવે એ પ્રકારનો પ્રયાસ અમે કરીશું. પરિવર્તન શું લાવશે? જે ભ્રષ્ટાચાર ચાલે છે, જે ગેરરીતિ થઈ હશે એને રોકવાની અમે કોશિશ કરીશું. સદંતર બંધ કરીશું. સ્વચ્છ અને પારદર્શક વહીવટ પૂરો પાડીશું જેના કારણે સભાસદોને સંતોષ થઈ શકે. અને અમારી 7 લોકોની પેનલ છે અને સાથે સાથે અહીંયા ઉપસ્થિત